ઘડપણ ઘડપણની મોટી ટ્રેજડી શું છે? આપણને ખબર પડે એ પહેલા આંખ જોવે નહીં, કાન સાંભળે નહીં, જીભ બોલવાનું ના બોલવાનું શરૂ કરી દે, મગજના વિચારોનું ઠેકાણું નહીં, યાદ શક્તિ રહે નહીં, બ્લડ પ્રેશર, સુગર, અરે છાતીના ધબકારા, ફેફસા, કિડની, હાથ, પગ, બધા જ દાદાગીરી કરે છે મારી જોડે. ખબર પડી ને, હવે 70 વર્ષ થઈ ગયા એટલે. રોજ સૂરજ ઉગે એમ નવી બીમારી ઉગે છે. દવાખાનું, દવા અને ડોક્ટરો જોડે જ મારો હૃદયનો સંબંધ થઈ ગયો છે. આ લોકો વગર મને ચાલતું જ નથી. એ તો સારું છે, મારી પાસે મારી બચત છે કે હું મારી બીમારીઓની સારવાર માટે લડી શકું છું. નહીતર હું આ ખર્ચા ક્યાં કરત આ સમયમાં? હા, શરીર સાથ નથી આપતું, પણ શરીર થાકી જાય, પણ મન કેવું લુચ્ચું છે ખબર છે તમને? મન થાકે છે કોઈ દાડો. 100 વર્ષના થાવ ને તોય દોડાવે, આ જોઈએ છે, આ ઈચ્છા થઈ છે, તે ઈચ્છા થઈ છે. મન વાંદરાની જેમ કુદાકૂદ કરે છે, અહીંથી તે દોડે છે ને મને દોડાવે છે. મન બહુ જ થાય છે, પણ શરીર કરી શકતું નથી. અને સાચું કહું, આજુબાજુના જે માણસો છે, જેને મિત્ર કહો, સંબંધી કહો, સગાઓ કહો, બધા સજ્જનો જ હોય છે. હા, આ તો કેવું થાય, આપણી ઉંમર થઈ ને એટલે આપણે શંકા કરીએ, નબળું વિચારીએ, નબળું બોલીએ. પણ સાચે સાચ તમારી જિંદગી હાથમે છે. લોકોની તો શરૂ થાય છે, એમાં તો વસંત આવી છે, તમારે પાનખર છે. એ લોકોની જિંદગી એમણે ગોઠવી છે, એનું આયોજન કર્યું છે, એની દોડાદોડી છે, એમની જવાબદારી છે, એ બધું એમણે પૂરું કરવાનું. એટલે એ લોકો તમારું ધ્યાન ન રાખી શકે. એનો અર્થ એવો નથી એ લોકોને લાગણી નથી, એ લોકોને સતત ચિંતા હોય, પણ એમની જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકતા નથી. અને આપણે એવું જ ઈચ્છીએ ને, આપણે દોડતા હતા તો એ લોકો દોડે, એમના ગળપણની વ્યવસ્થા કરે, એમની જિંદગીને સજાવે. હા, છતાંય આપણું ધ્યાન રાખે છે, એ આપણું નસીબ. પણ મારું ધ્યાન રાખતા થઈ જવું જોઈએ. મારું શરીર સાચવવું જોઈએ, જેને કારણે હા, મારી પીડા, મારું દુઃખ, મારું દર્દ આજુબાજુના મારા વાલા માણસોને હેરાન ના કરે.